હેલો હેલો, કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? આપ સૌનું હાર્દિક સ્વાગત છે શિવાય એકેડમીમાં. આજે આપણે જોવાના છીએ પ્રકાશના કિરણો વિશે. લાસ્ટ લેક્ચરમાં આપણે એફ માટે સૂત્ર તારવ્યું હતું. હું તમને એક વખત લાસ્ટ લેક્ચર જે છે, લાસ્ટ બંને લેક્ચર એ થોડા યાદ કરાવી દઉં સરખી રીતે. આપણી પાસે આવી રીતે એક અંતર્ગોળ અરીસો હતો, બરાબર? અને અંતર્ગોળ અરીસા માટે આ મુખ્ય અક્ષ અને મુખ્ય અક્ષને સમાંતર બે પ્રકાશના કિરણો આપાત કરીએ. એક મુખ્ય અક્ષને ખૂબ નજીક છે, બીજું પ્રકાશનું કિરણ છે મુખ્ય અક્ષથી દૂર છે. તો જે મુખ્ય અક્ષની નજીક છે ને એ પ્રકાશનું કિરણ અહીંયાથી પસાર થાય છે, જે દૂર છે એ પ્રકાશનું કિરણ છે એ અહીંયાથી પસાર થાય છે. હવે આ બંને અંતરો લખી લઈએ. પહેલો જે કેસ છે ને, આ આટલું અંતર જે છે ને એ અંતર આપણને મળતું હતું r/2. જ્યારે આ કેસ છે, આ અંતર આપણને મળતું હતું r-r/2 sec θ. બરાબર? હવે હું તમને કહી દઉં, આ જે નજીક છે ને એવું કિરણ જે છે એનું નામ છે પેરાએક્સિયલ કિરણ. બરાબર? અને આપણે આખા ચેપ્ટરમાં આની વિશે જ વાત કરવાની છે. જ્યારે આ બીજું જે કિરણ છે એનું નામ છે માર્જિનલ કિરણ. બરાબર? એક કિરણ છે પેરાએક્સિયલ છે, બીજું છે એ માર્જિનલ છે. પેરાએક્સિયલમાં આપણે લખ્યું હતું, જો તમને યાદ હોય તો, કે sin θ બરાબર θ લઈ શકાય, tan θ બરાબર θ લઈ શકાય. મતલબ કે θની કિંમત જે છે એ ખૂબ ઓછી હોવાની છે. જ્યારે માર્જિનલ માટે tan θ બરાબર θ ન લઈ શકાય, sin θ બરાબર θ ન લઈ શકાય. અહીંયા હજી આપણે લખ્યું હતું કે cos θ બરાબર 1, sec θ બરાબર 1 વગેરે વગેરે. બરાબર? એ બધી વસ્તુઓ અહીંયા લઈ શકાય, પેરાએક્સિયલમાં. માર્જિનલમાં ન લઈ શકાય. હવે એની ઉપર જ આપણે આજે થોડા પ્રશ્નો કરવાના છે. પ્રશ્નો જે છે ને એનું ફોકસ છે કયા કિરણો? માર્જિનલ કિરણો. બરાબર? બે જ પ્રશ્નો કરવાના છે. બંને પ્રશ્નોનું ફોકસ છે માર્જિનલ પ્રકારના પ્રકાશના કિરણો. બરાબર? તો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે, એક અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 5 સેન્ટીમીટર છે. તેની મુખ્ય અક્ષને સમાંતર એક પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષથી 3 સેન્ટીમીટરના અંતરે આપાત કરવામાં આવે છે. કિરણ સમાંતર છે ને મુખ્ય અક્ષથી અંતર કેટલું છે? 3 સેન્ટીમીટર. તો તે કિરણ માટે આપાત કોણ શોધો અને કિરણ જે છે મુખ્ય અક્ષને ધ્રુવથી કેટલા અંતરે છેદશે પૂછ્યું છે. સૌથી પહેલા હું તમને એક મસ્ત મજાની આકૃતિ બનાવી દઉં. બરાબર? આવી રીતની કંઈક આકૃતિ હશે. આપણી પાસે એક અંતર્ગોળ અરીસો છે મસ્ત મજાનો, જેમાં આપણે આપણો ચહેરો જોઈ શકીએ છીએ, પણ અત્યારે આપણે ચહેરો જોવાનો નથી અને પ્રશ્નને સોલ્વ કરવાનો છે. તમે બધા હેન્ડસમ જ છો યાર. બરાબર? આ મુખ્ય અક્ષ, મુખ્ય અક્ષ, આ અંતર્ગોળ અરીસો. આથી અરીસાની કેન્દ્ર લંબાઈ જે આપણને આપી છે 5 સેન્ટીમીટર, અને આ જે અરીસો છે તેની મુખ્ય અક્ષથી 3 સેન્ટીમીટરના અંતરે એક સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે. આ અંતર જે છે, આ અંતર આપ્યું છે આપણને 3 સેન્ટીમીટર. હવે એક વસ્તુ તમે ધ્યાનથી જોજો કે અરીસો જે છે એનો f જે છે 5 સેન્ટીમીટર છે. હું એમ કહું છું કે અહીંયા ક્યાંક c હશે. બરાબર? અરીસાથી કોઈક અંતરે એનું વક્રતા કેન્દ્ર હશે. એની વક્રતા કેન્દ્ર જે છે એ 10 સેન્ટીમીટર અંતરે હશે. બરાબર? પ્રકાશનું કિરણ જે છે ને આવી રીતે આપાત થાય છે, આ સમાંતર. બરાબર? અને હું એક સી માંથી લાઈન બનાવું છું, જે આ લાઈન, આ થઈ ગયો સપાટીએ દોરેલ લંબ. બરાબર? અને આ ખૂણો થયો આપાત કોણ θ. બરાબર? તો આવડી લાઈન જોજો ફરી વખત. આ 3 સેન્ટીમીટર છે. બરાબર? હું તમને કલર ચેન્જ કરીને દેખાડું, કાળો કલર કરી નાખીએ. આવડી જે લાઈન છે કેટલાની છે? આ તો 3 ની છે. જો આવડી લાઈન કેટલાની છે ખબર નહીં, પણ આવડી લાઈન કેટલાની છે જુઓ તો જરાક. આ 10 સેન્ટીમીટર છે. બરાબરથી ધ્યાનથી જોજો. તો આ તે વક્રતા ત્રિજ્યા જોઈ કે, તો આ કેટલું થયું? 10 સેન્ટીમીટર. આ કેટલું થયું? 3 સેન્ટીમીટર. ત્રિકોણ છે, કાટકોણ છે, એમાં તમારી પાસે સાબા છે, તમારી પાસે કર્ણ છે. તો cos θ ન લખી શકે? cos θ બરાબર સાબાના છેદમાં કર્ણ. cos θ બરાબર સાબાના છેદમાં કર્ણ. સાબાના છેદમાં કર્ણ લગાડીએ આપણે. સાબાના છેદમાં કર્ણ આપણે લગાડીએ. જસ્ટ અ મિનિટ. cos θ બરાબર સાબા કેટલી? તો કે 3. cos θ માં સાબાના છેદમાં કર્ણ આવે. શું તમે ત્યાં આયા રાખો છો? cos θ થોડી આવે, sin θ આવે ને. sin θ બરાબર સાબા 3 અને કર્ણ થઈ ગયો 10. બરાબર? હવે અહીંયાથી જો તમારે cos θ કાઢવું હોય તો તમે cos θ કાઢી શકો. કેમ નહીં સર? cos θ કાઢ્યું છે કે, તો cos θ થાય વર્ગમૂળમાં 1 - sin² θ, એટલે 9/100. 100 આવી ગયા અહીંયા. 100 ગુણાશે સૌથી પહેલા અહીંયા, પછી 100 માંથી 9 માઇનસ થયા, 100 માંથી 9 માઇનસ થયા એટલે 91 આવ્યા. એટલે cos θ મળ્યો આપણને √91/100. બરાબર? આ થઈ ગયો cos θ. આપાત કોણ કહેવાનો છે ને આપણે? આપાત કોણ લખી નાખીએ આપણે અહીંયા. આપાત કોણ બરાબર θ બરાબર sin ઇનવર્સ કેટલો આવશે? 3/10. બરાબર?
અને મુખ્ય અક્ષથી અંતર, હવે જો પ્રકાશનું કિરણ જે છે એ થીટા ખૂણે આવ્યું, થીટા ખૂણે પાછું જતું રહેવું છે, એટલે આવી રીતે ગયું પ્રકાશનું કિરણ. આ ખૂણો પર થીટા, અને આપણે હમણાં તે સૂત્ર જોયું, આ ખૂણો થીટા, અને આ અંતર કેટલું થશે તો કે r - r/2 sec થીટા, આને હું નામ આપી દઉં x. તો x આપણે શોધી લઈએ. x આપણને કેટલો મળશે? x મળશે x બરાબર r - r/2 sec થીટા. r કેટલો થયો? 5. 5 થોડી થયો, r કેટલો થયો? 10 થયો. f 5 છે ને, r થયો 10. માઇનસ r/2 એટલે 10/2 એટલે 5, અને sec થીટા એટલે 1/cos થીટા. 1/cos થીટા આ થઈ જશે 100 ની પણ 10, બરાબર. તો ગુણ્યા 10/√91. એટલે સાદું રૂપ આપી દઈએ, 10 કોમન કાઢી લઈએ, 10 કૌંસમાં √91 માઇનસ 5 આખાના છેદમાં √91, બરાબર. આ થઈ ગયું મુખ્ય અક્ષથી અંતર, એટલા અંતરે છેદે. આવી ગયો આઈડિયા તમને? ચાલો એના પછીનો પ્રશ્ન કરીએ. એના પછીનો પ્રશ્ન શું કહે છે કે આપણી પાસે એક અંતર્ગોળ અરીસો છે જેની કેન્દ્ર લંબાઈ f છે. અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી આપી છે આપણને? f જેટલી. કેન્દ્ર લંબાઈ f છે, અને તે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષથી f જેટલા અંતરે આપાત કરવામાં આવે. તો આપાત કોણ શોધો અને મુખ્ય અક્ષથી કેટલા અંતરે છે. આગળનો જે પ્રશ્ન તેની જેવો જ છે, પણ ડેટામાં હવે આપણને f આપ્યો છે. ફરી વખત એક મસ્ત મજાની આકૃતિ બનાવી નાખીએ આપણે. આવી રીતે આપણી પાસે એક અંતર્ગોળ અરીસો છે, અને આ મુખ્ય અક્ષ, બરાબર, એની કેન્દ્ર લંબાઈ f, અંતર્ગોળ અરીસો, અને મુખ્ય અક્ષથી f જેટલા અંતરે એક સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે. આ અંતર કેટલું છે? f, બરાબર. તો અહીંયા કંઈક હશે c, અહીંયા કંઈક હશે c. આ અંતર કેટલું થયું તો કે 2f, બરાબર. આ અંતર કેટલું છે? f. આપણે આ ખૂણો બનાવી દઈએ, બરાબર. તો આ અંતર કેટલું થયું? આ અંતર પણ થયું 2f. આ ખૂણો થઈ ગયો થીટા. તો હવે અહીંયાથી ફરી વખત કયો ખૂણો લગાડશું? sin cos tan. કયો? હા, sin થીટા. સાબા છે આપણી પાસે. સાબા કેટલી છે? f. કર્ણ કેટલો છે? 2f. તો sin થીટા બરાબર સાબાના છેદમાં કર્ણ. સાબા કેટલી? f જેટલી, ને કર્ણ કેટલો? 2f જેટલો. f થી f ગયો, જવાબ વધ્યો 1/2. તો sin ની કિંમત 1/2 ક્યારે હોય? જ્યારે થીટા બરાબર કેટલું હોય? 30 ડિગ્રી. એટલે આપાત કોણ કેટલાનો થયો? 30 ડિગ્રીનો. આપાત કોણ 30, પરાવર્તન કોણ 30. અને પ્રકાશનું કિરણ જે છે એ અરીસા પર આપાત થયા પછી થીટા કોણે પાછું ફરી ગયું. આ પણ થીટા, પરાવર્તન કોણે થીટા થાય ને. પરાવર્તનના નિયમમાં કોઈ ફેર પડવાનો નથી, બરાબર. તો એ થીટા કોણે પાછું ફરે છે. તો હવે આપણે આવું લખી શકીએ ને કે અંતર જે છે, માનો કે આ અંતર ફરી વખત આપણે કેટલું લઈ લેશું? x જેટલું. તો x જેટલા અંતરે છેદે છે, તો x કેટલો થયો? r - r/2 sec થીટા, બરાબર. r એટલે કેટલો? 2f. માઇનસ r/2 એટલે f, અને sec થીટા. હવે જો cos 30 ની કિંમત કેટલી? √3/2. તો આની કિંમત કેટલી થશે તો કે 2/√3. 2/√3. 2f કોમન લઈ લો, બંને બાજુ છે ને, તો 2f કોમન, કૌંસની અંદર વધ્યું √3 - 1 all/√3. આ અંતરે છેદે. આ થઈ ગયો x, બરાબર. તો બંને પ્રશ્નો જોઈ લીધા આપણે. તો બસ આજના લેક્ચરમાં આટલું જ હતું. થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ.